જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોનું વર્ગીકરણ એમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 10થી પ્રશ્ન નંબર 12 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 4માં પ્રશ્ન નંબર 13થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 13નું વિધાન આ રીતનું છે. ધાતુના ઓક્સાઇડ અયસ્કમાંથી અશુદ્ધ ધાતુમાં રિડક્શન સમજાવો. તો જો આ પ્રશ્નને શરૂઆત કરતા પહેલા હું તમને અત્યાર સુધી પાઠમાં ચાલેલું એનું રિવિઝન કરી દઉં. તો બોલો, આપણે કોઈ પણ ધાતુ કુદરતમાંથી મેળવીએ એટલે પૃથ્વીના જોજો પૃથ્વીના ઘન પોપડામાંથી પ્રાપ્ત થતા ધાતુના સંયોજનો, જેને આપણે કહીએ છીએ ખનિજ. બરોબર, ધાતુના ખનિજ. બોલો, એનું ખનન એટલે કે એનું ખોદકામ કરી આપણે એને બહાર કાઢ્યા. બરોબર, ખોદકામ કરી એને બહાર કાઢ્યા જમીનના પોપડામાંથી. હવે એમાં જુદા જુદા પ્રકારના સંયોજનો હોય, પરંતુ જે ખનિજમાં ધાતુ તત્વનું પ્રમાણ વધારે હોય અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ ઓછા સમયમાં, ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ધાતુ પ્રાપ્ત થતી હોય, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થતું હોય તેવા ખનિજોને આપણે નામ આપ્યું હતું અયસ્ક. અને અયસ્કનું બીજું નામ છે કાચી ધાતુ. ચલો, હવે કાચી ધાતુ જે મળી આપણને, એ કાચી ધાતુનું આપણે કર્યું સંકેન્દ્રણ. ત્યાં આપણે શું કર્યું હતું? સંકેન્દ્રણ. ધ્યાન રાખજો, એ સંકેન્દ્રણમાં આપણે કેટલી રીતો અપનાવી હતી યાદ આવે છે? આગળ ભણી ગયા. બોલો, કાચી ધાતુના સંકેન્દ્રણની પદ્ધતિઓ કઈ હતી? તો સૌથી પહેલી કાચી ધાતુના સંકેન્દ્રણ માટે આપણે બોલો પહેલી જલીય પ્રક્ષાલન, પછી બીજી તો ચુંબકીય અલગીકરણ, પછી ત્રીજી તો ફીણ પ્લવન પદ્ધતિ, અને ચોથી નિક્ષાલન. આ ચાર પદ્ધતિઓ વડે આપણે શું કર્યું? તો અયસ્કમાં થી અશુદ્ધિઓ દૂર કરી, ધાતુનું પ્રમાણ વધાર્યું હતું. શું કર્યું હતું? ધાતુનું પ્રમાણ વધાર્યું હતું. હવે જોજો, એ કર્યા પછી આપણને કેટલા પ્રકારના અયસ્ક, તો સંકેન્દ્રિત અયસ્ક તરીકે આ કર્યું એટલે સંકેન્દ્રિત અયસ્ક પ્રાપ્ત થયા. એ સંકેન્દ્રિત અયસ્ક તરીકે ધાતુના ઓક્સાઇડ, તો ધાતુના ઓક્સાઇડ, પછી ધાતુના કાર્બોનેટ, ધાતુના હાઇડ્રાઇડ અને ધાતુના સલ્ફાઇડ, આવા ખનિજો એટલે કે સંયોજનો હોય છે એમાં. તો એ બધાને આપણે શેમાં ફેરવ્યા હતા? ધાતુના ઓક્સાઇડમાં. શેમાં ફેરવ્યા હતા? ધાતુના ઓક્સાઇડમાં. અને હવે એ ધાતુના ઓક્સાઇડમાંથી જ અશુદ્ધ ધાતુ મેળવવાની છે. તો અત્યાર સુધી જે પાઠ ચાલ્યો એનું એક પેલું કહેવાય ને, રેખાદર્શી ચિત્ર થયું. આ ક્રમિક રેખાદર્શી ચિત્ર, જેથી આપણને આઈડિયા આવે કે આપણે અત્યાર સુધી શું શું ભણ્યા છીએ. તો હવે આ પ્રશ્નનો જવાબ જોઈએ.
એ પ્રશ્નના જવાબમાં અહીંયા ધ્યાન રાખજો, સૌથી પહેલાં તો ધ્યાન રાખજો, હું ટેક્સ્ટબુક મુજબ જ જઈશ. મેં કહ્યું હતું કે આ પાઠમાં આપણે બહારનું બહુ વિચારવાનું નથી. તો ધાતુના ઓક્સાઇડ અયસ્કોનું અશુદ્ધ ધાતુમાં રિડક્શન કરવા માટે બરોબર, ધાતુના ઓક્સાઇડ અયસ્કોને કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કર્તાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. રિડક્શન કર્તાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. બરોબર. આથી શું થશે બોલો? આથી રિડક્શન કરતા કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ એ ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સાઇડ સાથે સંયોજાઈ આપણે એવું લખીએ, આવેલા ઓક્સિજન સાથે સંયોજાઈ અનુક્રમે ધ્યાન રાખજો, જો કાર્બન લીધો હોય તો કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ લીધો હોય તો કાર્બન ડાયોક્સાઇડ. હવે જોજો, ઘણી વખત એવું થાય કે ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય તો કાર્બન લીધો હોય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરોબર, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. આથી ઓક્સાઇડ અયસ્કમાંથી ઓક્સિજન દૂર થઈ અશુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. બરોબર, એકદમ સિમ્પલ ક્વેશ્ચનનો જવાબ છે. આપણે પહેલું આટલું વિચારીએ, પછી ઉદાહરણ તરીકે આપીશું. તો આપણને ખબર છે ધાતુના ઓક્સાઇડમાંથી અશુદ્ધ ધાતુમાં રિડક્શન સમજાવો. તો ધાતુના ઓક્સાઇડ અયસ્કોનું અશુદ્ધ ધાતુમાં રિડક્શન કરવા માટે આપણે એને રિડક્શન કરતા તરીકે કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ? તો કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં ગરમ કરીએ છીએ. એટલે આ પ્રક્રિયામાં શું થાય છે? તો કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ પેલા ઓક્સાઇડમાં, ધાતુના ઓક્સાઇડ અયસ્કમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ. જો કાર્બન વાપરીએ તો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાપરીએ તો કાર્બન ડાયોક્સાઇડ, અથવા ઘણી વખત કાર્બનમાંથી જો ધાતુમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો સીધો કાર્બન ડાયોક્સાઇડ પણ બનતો હોય છે. એટલે કે ટૂંકમાં ધાતુના ઓક્સાઇડમાં રહેલો ઓક્સિજન કોણ લઈ લે છે? આ કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ. એટલે એ અયસ્કમાંથી ઓક્સિજન જતો રહે એટલે આપણને શું પ્રાપ્ત થાય છે? અશુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે હું એક સામાન્ય સૂત્ર આપીશ. બોલો, MXOY સોલિડ, એની પ્રક્રિયા ધારો કે આપણે Y અણુ C સાથે, કેમ Y અણુ C સાથે? તો જેટલા O હોય એટલા C વાપરવા પડે, એ પણ સોલિડ. એની હાજરીમાં ગરમ કરીએ તો XM લિક્વિડ અથવા ગેસ, સોલિડ. જોજો, આ પ્રવાહી સ્વરૂપે અને પેલું મળે CO ગેસ સ્વરૂપે. તો Y અણુ CO ગેસ પ્રાપ્ત થાય. અથવા બીજી રીતે લખીએ તો MXOY સોલિડ વત્તા અહીંયા લઈશું YCO. તો એને ગરમ કરીશું. બોલો, YCO સાથે ગરમ કરીએ તો X મોલર લિક્વિડ અથવા તો ઘન સ્વરૂપે ધાતુ, આ ધાતુની સંજ્ઞા છે ભાઈ, એમ મોલારિટીની નથી. આ ધાતુ છે, એનો ઓક્સાઇડ છે, ધાતુનો ઓક્સાઇડ છે. અને અહીંયા આપણને શું મળશે? તો YCO2. શું મળશે? YCO2 ગેસ. અને આ ગેસ હવામાં ઉડી જાય એટલે આપણને અશુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે જોજો, આગળ વધીએ તો આ પદ્ધતિમાં કેટલીક ધાતુના ઓક્સાઇડોનું ધ્યાન રાખજો.
આ પદ્ધતિમાં કેટલીક ધાતુના ઓક્સાઇડ અયસ્કોનું સરળતાથી એકદમ સરળતાથી રિડક્શન થાય છે, જ્યારે કેટલીક ધાતુઓના ઓક્સાઇડ અયસ્કોનું સરળતાથી રિડક્શન થતું નથી અથવા તો મુશ્કેલીથી રિડક્શન થાય છે. બરોબર. હવે મુશ્કેલીથી રિડક્શન થતું હોય તો એવી પરિસ્થિતિમાં, તો આવા કિસ્સામાં, આવી પરિસ્થિતિમાં જે તે ધાતુના ઓક્સાઇડ અયસ્કને કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ સાથે ઊંચા તાપમાને ગરમ કરવાની ફરજ પડે છે. એટલે કે આપણે એનું નીચા તાપમાને રિડક્શન કરી શકતા નથી. અને આ પરિસ્થિતિમાં જે આપણે, તો અહીં આથી આવી આ પરિસ્થિતિમાં આ પ્રક્રિયાને તાપીય ધાતુ કર્મ વિધિ શું કહે છે? તાપીય અથવા તો ઉષ્મીય અથવા તાપીય ધાતુ કર્મ વિધિ કહે છે. તો એક માર્ક્સનો આ પ્રશ્ન મળે છે કે તાપીય અથવા ઉષ્મીય ધાતુ કર્મ વિધિ એટલે શું? તો તમારે આ મુદ્દો લખવો પડે. બરોબર. શું લખવું પડે? તો ધાતુના ઓક્સાઇડ અયસ્કમાંથી અશુદ્ધ ધાતુની પ્રાપ્તિ દરમિયાન કેટલાક ધાતુના ઓક્સાઇડ સંયોજનોનું અયસ્કોનું સરળતાથી રિડક્શન થાય છે, જ્યારે કેટલાક ધાતુઓના ઓક્સાઇડ અયસ્કોનું સરળતાથી રિડક્શન થતું નથી. એ રીતે લખાય ને. અને આવી પરિસ્થિતિમાં આ ધાતુના ઓક્સાઇડ અયસ્કને કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ સાથે ઊંચા તાપમાને ગરમ કરવાની જરૂર પડે છે અથવા તો ફરજ પડે છે. આ પરિસ્થિતિમાં આ પ્રક્રિયાને ઉષ્મીય અથવા તો તાપીય ધાતુ કર્મ વિધિ કહે છે. હવે ધ્યાન રાખજો, એનાથી આગળનો મુદ્દો જે બહુ જ મહત્વનો છે. તો આગળનો મુદ્દો છે તાપીય અથવા ઉષ્મીય. હવે જોજો, ધાતુ કર્મ વિધિ એને ઇંગ્લિશમાં પાયરોમેટલર્જી કહે છે. શું કહે છે? પાયરોમેટલર્જી. માં ધાતુના ઓક્સાઇડ અયસ્કને કાર્બન અથવા કાર્બન મોનો અથવા તો સીધું રિડક્શન કરતા જ લખી દો. રિડક્શન કરતાની હાજરીમાં કેટલા તાપમાને ગરમ કરવો પડશે તે બાબત ઉષ્માગતિકીય સિદ્ધાંતો, બરોબર, તે બાબત નક્કી કરવા બોલો શું કરવું પડે છે? ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોમાંની ઉષ્માના સિદ્ધાંતો પૈકી ગિબ્સની મુક્ત ઉર્જા, ગિબ્સની પ્રમાણિત મુક્ત ઉર્જા ના મૂલ્યોનો સહારો લેવો પડે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો 13મો પ્રશ્ન પૂરો થયો. હવે વાત કરીશું 14મા પ્રશ્નની. તો 14મા પ્રશ્નનું વિધાન છે મસ્ત છે. આ થિયરી તો એકદમ ઇઝી છે, તમને 11મા ધોરણનું રિવિઝન છે.
ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો સમજાવો. ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો સમજાવો. તો ધ્યાન રાખજો, હાલ આપણે ભણી ગયા કે પાયરોમેટલર્જી જે છે એટલે કે તાપીય અથવા તો ઉષ્મીય ધાતુ કર્મ વિધિ છે, એમાં જુદી જુદી ધાતુના ઓક્સાઇડ અયસ્કોને રિડક્શન કરતાની હાજરીમાં કયા તાપમાને ગરમ કરવા પડશે, કેટલા તાપમાને ગરમ કરવા પડશે, બોલો એ બાબત નક્કી કરવા માટે આપણે શેની જરૂર પડે છે? તો ગિબ્સની મુક્ત ઉર્જાની. તો જોઈએ, પહેલો આપણે પરિચય લખીશું, આખી થિયરી એઝ પર ટેક્સ્ટ બુક જ લખીએ છીએ. તો ધાતુ કર્મ વિધિના વિવિધ રૂપાંતરો ને સમજવા માટે ઉષ્માગતિશાસ્ત્રના ઉગશાના કેટલાક પાયાના સિદ્ધાંતો પૈકી ગિબ્સની મુક્ત ઉર્જા એક અતિ ઉપયોગી સિદ્ધાંત છે. અતિ ઉપયોગી સિદ્ધાંત છે. બરોબર. જો હવે આપણે સીધું ઉષ્માગતિશાસ્ત્રમાં જતું રહેવાનું છે. તો નિયત તાપમાને પ્રક્રિયા દરમિયાન ગિબ્સની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 સૂત્ર વડે દર્શાવી શકાય છે. સૂત્ર વડે દર્શાવવામાં આવે છે, જ્યાં આપણને ખબર છે, બોલો, ડેલ્ટા G0 એટલે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર, પછી ડેલ્ટા H0 એટલે પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, અને ડેલ્ટા S0 એટલે પ્રક્રિયા દરમિયાન થતો પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર. જોજો, આ સૂત્રથી પ્રવેશ કરવાનો છે પ્રશ્નમાં. પહેલું તો આપણે પરિચય આપ્યો કે ધાતુ કર્મ વિધિના વિવિધ રૂપાંતરો સમજવા માટે ઉષ્માગતિશાસ્ત્રના વિવિધ સિદ્ધાંતો પૈકી ગિબ્સની મુક્ત ઉર્જા એક અતિ મહત્વનો અથવા તો અતિ ઉપયોગી સિદ્ધાંત છે. હવે સીધું જ એમાં પ્રવેશ કરીએ તો નિયત તાપમાને થતી પ્રક્રિયા દરમિયાન ગિબ્સની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 સૂત્ર વડે દર્શાવવામાં આવે છે, જ્યાં ડેલ્ટા G0 એ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર, ડેલ્ટા H0 એ પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા S0 એ પ્રક્રિયા દરમિયાન થતો પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર છે. હવે આ ઉપરાંત જોજો, પ્રક્રિયા દરમિયાન પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 અને પ્રક્રિયાના સંતુલન અચળાંક K વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, વચ્ચેનો સંબંધ ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. બરોબર. હવે જોજો, અહીંયા તમારે ના પરિચય, પદોનો પરિચય આપવાની જરૂર નથી. આ રે વાયુ અચળાંક, ટી તાપમાન, અને આ બેનો પરિચય આપણે આપી દીધો છે. બરોબર. હવે આ સંબંધ અનુસાર, આ સૂત્ર અનુસાર, બોલો શું લખીશું?
તો કે ગ્રેટર દેન 1 હોય ત્યારે જોજો આ 11મા ધોરણનો 6થો પાઠ ને 11મા ધોરણનો 7મો પાઠ બોલો કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોય એટલે લોગની વેલ્યુ ધન આવે પણ આગળ ઋણ ચિહ્ન છે એટલે ડેલ્ટા G0 લેસ ધેન 0 થાય. એવી રીતે કે લેસ ધેન 1 હોય ત્યારે તો લેસ ધેન 1 હોય ત્યારે એ મૂલ્ય કેવું આવે માઇનસમાં તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો ડેલ્ટા G0 ગ્રેટર ધેન 0 થશે અને જો k ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે ડેલ્ટા G0 બરાબર 0 થાય છે. બોલો આપણે આ ભણીને આવ્યા છીએ બરાબર. હવે ધ્યાન રાખજો આપણે આ ભણીને આવ્યા એમાંથી આપણે કોનો ઉપયોગ કરવાનો છે તો બોલો અહીંયા પ્રક્રિયા સરળતાથી થાય એ માટે આપણી પાસે બે વિધાન હોવા જોઈએ. એક તો સંતુલન અચળાંકનું મૂલ્ય ગ્રેટર ધેન 1 એટલે કે ડેલ્ટા G લેસ ધેન 0 હોવું જોઈએ એટલે બે વસ્તુ આવી ગઈ. તો હવે લખીશું આમ સંતુલન અચળાંકનું મૂલ્ય કોઈપણ પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધારે હોય તો જ તે પ્રક્રિયામાં થતા પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ હોય છે બરાબર ઋણ હોય છે અને આવું ત્યારે જ શક્ય બને બોલો ક્યારે શક્ય બને કેનું મૂલ્ય 1 કરતાં વધારે ક્યારે હોય નિપજો વધારે પ્રક્રિયકો ઓછા હોય એ આવું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પ્રક્રિયકોથી નિપજો તરફ પ્રક્રિયા થતી હોય બને છે કે જ્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે કે પ્રક્રિયકોથી નિપજ તરફ થતી હોય વધુ વેગથી થતી હોય કમ્પ્લીટ ઓકે. અને આ ઉપરથી બે તારણો આપણને મળે અને આ ઉપરથી નીચેના બે અગત્યના તારણો પ્રાપ્ત થાય છે. આપણને બોલો કયા બે અગત્યના તારણો પ્રાપ્ત થાય તમે વિચારો તો પહેલું તારણ આપણે એક તો આ મૂલ્ય ઋણ કરવું છે આને ઋણ કરવું છે ધ્યાન રાખજો. એટલે પહેલું તારણ હું અહીંયા લખી દઉં છું આ ભૂસી નાખીને. તો પહેલું તારણ આપણે કયા સમીકરણ ઉપરથી લઈશું તો તારણ 1 ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0 અનુસાર પ્રક્રિયા માટે ડેલ્ટા S0નું મૂલ્ય ધન હોય બોલો આ મૂલ્ય ધન હોય તો માઇનસ T ડેલ્ટા Sનું મૂલ્ય અહીંયા વધુ ધન લખજો બરાબર મૂલ્ય વધુ ઋણ બને છે અને આ પરિસ્થિતિમાં ડેલ્ટા Hનું મૂલ્ય જો ધન કે ઋણ હોય તેમ છતાં ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ બને છે બરાબર ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ બને છે. તો આપણે અહીંયા હવે શું કરવું પડે જોજો કોઈપણ પ્રક્રિયામાં ડેલ્ટા S0નું મૂલ્ય આપણે વધારી નથી શકતા બરાબર આપણે એ વધારી નથી શકતા. ડેલ્ટા Hનું મૂલ્ય આપણે નથી વધારી શકતા કારણ કે કોઈપણ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર એ એમની લાક્ષણિકતા છે એટલે આ બેમાં તો આપણે ફેરફાર કરી શકતા નથી બરાબર. તો હવે આનાથી ઊંધું વિચારીએ તો ઋણ બને પરંતુ જોજો મેં અંદરથી એક વધારાનું લખ્યું છે
ડેલ્ટા H0 અને ડેલ્ટા S0 એ જે તે પ્રક્રિયાની લાક્ષણિકતા છે, એટલે કે તેમના મૂલ્યોમાં ફેરફાર કરી શકાતો નથી. જોજો હો, આ બધું ચોપડીમાં નથી લખ્યું ભાઈ, પણ મારી આદત પ્રમાણે તમને ડીપમાં સમજાવું તો મારા 5 વાક્યોમાંથી 3 યાદ રહે ને તો તમે આગળ નીકળી જશો. બરોબર? તો આથી હવે આપણી પાસે શું રસ્તો છે બોલો? આ મૂલ્યમાં તો આપણે કશું કરી શકતા નથી. તો એવી પરિસ્થિતિમાં બોલો ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા 0 ટી ડેલ્ટા અનુસાર પ્રક્રિયાનું તાપમાન ટી એટલું જ ઊંચું રાખવામાં આવે કે જેથી ડેલ્ટા H0ના ધન મૂલ્ય કરતાં ટી ડેલ્ટા S0નું ઋણ મૂલ્ય, જોજો આ તો ધન છે જ, એટલે કે આપણે આ ઊંચું રાખીએ તો બોલો ટી ડેલ્ટા S0નું ઋણ મૂલ્ય કેવું થાય? થોડું જ વધારે થાય. અને થોડું જ વધારે થાય તો આવી પરિસ્થિતિમાં બોલો શું થશે? તો ડેલ્ટા G0 ઋણ બને છે. આથી પ્રક્રિયા સરળતાથી થાય છે. આપણે 11મા ધોરણના 6ઠ્ઠા પાઠમાં આવા દાખલા ગણી ગયા હતા. નીચેના પૈકી કયા તાપમાને અથવા તો કયા તાપમાને આ પ્રક્રિયા આપમેળે થશે? તો એમાં ડેલ્ટા S ડેલ્ટા બધા મૂલ્યો આપ્યા હોય, આપણે એમાં યાદ આવે છે ટી ડેલ્ટા S બરાબર શું કરી દીધું હતું? ડેલ્ટા G0 માઇનસ ડેલ્ટા H0. આને આ બાદ લઈને ઊંધું લખ્યું મેં. તો ડેલ્ટા H0 માઇનસ ડેલ્ટા G0 અને પછી ટીને છેદમાં લઈ લીધો તો ડેલ્ટા એસને છેદમાં લઈ લીધો તો એ મૂલ્ય માટે આપણે આ ધારો કે 1 આવતું હોય ટી, આ ગુણોત્તર આ ટી જે આવે છે એ તાપમાને આ બધું સરખું થાય છે, એટલે કે ડેલ્ટા G0નું મૂલ્ય કેવું થાય? આપણે અહીંયા આમ જ કરવાનું. તો ડેલ્ટા G0 બરાબર 0 શોધવાના, એટલે કે ડેલ્ટા H બરાબર ટી ડેલ્ટા S થાય અને ટી બરાબર ડેલ્ટા H અપોન ડેલ્ટા S બરાબર 0 થતું હોય એ વખતે સંતુલન સ્થપાય. અને એનાથી સહેજ ઊંચું તાપમાન રાખીએ, સહેજ ઊંચું રાખીએ એટલે આ મૂલ્ય વધી ગયું એટલે આ ઋણ થઈ ગયો, તો પ્રક્રિયા આપમેળે થાય. આવા દાખલા આપણે ગણેલા છે. તો એ જ વસ્તુ અહીંયા ફરી રિપીટ થઈ છે. બોલો કમ્પ્લીટ. આ પહેલું તારણ. ભાઈ પહેલા તારણમાં આ મુદ્દો ચોપડીમાં નથી, પણ એ તમને સમજાવવા માટે મેં લખ્યો છે. ઓકે, ચલો બીજું તારણ. તો જ્યારે હવે જોજો આપણે અહીંયા ઉષ્માગતિશાસ્ત્રમાં ધાતુના ઓક્સાઇડનું શું કરીએ છીએ? રિડક્શન. એટલે કે તો પછી રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન. એટલે 2 પ્રક્રિયાઓ થાય છે અંદર. બરોબર? અંદર 2 પ્રક્રિયાઓ થાય છે. તો જ્યારે પ્રણાલીમાં થતી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાઓ દ્વારા થતી એકંદર પ્રક્રિયા, એટલે કે બેનો સરવાળો, એકંદર રેડોક્સ પ્રક્રિયા, હું એવું લખીશ, માટે બોલો ડેલ્ટા G0નું મૂલ્ય વધુ ઋણ હોય, ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ હોય તો તે પ્રક્રિયા સરળતાથી થાય છે. ઋણ હોય અથવા તો ઋણ થતું હોય તો તેવી પ્રક્રિયા સરળતાથી થાય છે. બસ આપણે છેલ્લા 2 મહત્વના તારણો જ સમજાવવાના છે આ પ્રશ્નમાં. આગળનું તો બધું એઝ યુઝ્યુઅલ છે, એ 11મા ધોરણ ઉપરથી લખવાનું હતું. ચલો એના પછી 15મો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 15 ધ્યાન અહીંયા રાખજો.
તો પ્રશ્ન નંબર 15નું વિધાન છે કે એલિંગહામ આકૃતિની વ્યાખ્યા આપી તેની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. એલિંગહામ આકૃતિઓ, આમ તો આકૃતિઓ આવે, પણ હવે શું કર્યું છે, જુદી જુદી રેખા પ્રક્રિયાઓ માટે આકૃતિ દોરવી પડે, પણ આપણી ટેક્સ્ટ બુકમાં એક જ કોમન આકૃતિ આપી દીધી છે, એટલે એક વચન થઈ ગયું. આકૃતિની વ્યાખ્યા આપી તેની ઉપયોગિતા અને મર્યાદા જણાવો અથવા સમજાવો. બરોબર, આવો પ્રશ્ન છે. તો ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલાં આનો પરિચય શું આપશું? તો અહીંયા ટાઇટલ આપીશું એલિંગહામ આકૃતિ. એલિંગહામ આકૃતિ. તો ધ્યાન રાખજો, વિવિધ તત્વોની ઓક્સિડેશન પ્રક્રિયાઓ, ધ્યાન રાખજો, ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 વિરુદ્ધ ટી, એટલે કે તાપમાન ટીના આલેખ દોરી તેમનો અભ્યાસ સૌ પ્રથમ HJT એલિંગહામ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તેથી આ આલેખને એલિંગહામ આકૃતિ કહે છે. બોલો, કમ્પ્લીટ. ખાલી તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, વિવિધ ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 વિરુદ્ધ ટી વિરુદ્ધ ડેલ્ટા G0 નહીં હો. તો ડેલ્ટા G0 વિરુદ્ધ ટીના આલેખ દોરી તેમનો અભ્યાસ સૌ પ્રથમ HJT એલિંગહામ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તેથી આવા આલેખને એલિંગહામ આકૃતિઓ કહે છે. હવે એલિંગહામ આકૃતિની ઉપયોગિતાની વાત કરીશું. તો ઉપયોગિતા તો જોજો, આપણા આકૃતિ દોરવાની નથી આપણે, તો આ આકૃતિ હંમેશા ચોથા ચરણમાં મળે છે. કેમ? તો આપમેળે થતી ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0, અહીંયા ડેલ્ટા G0 આવે ને અહીંયા ટી આવે, અને એ ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ હોય છે. તેથી તે ચોથા ચરણમાં જ મળે છે. ક્યાં મળે છે? ચોથા ચરણમાં. તો ધ્યાન રાખજો, ધાતુઓના ઓક્સાઇડની રિડક્શન પ્રક્રિયામાં રિડક્શન કર્તાનું, બોલો શું થાય? ઓક્સિડેશન થાય છે. રિડક્શન કર્તાનું ઓક્સિડેશન થાય છે. બરોબર. અને એ હવે ઓક્સિડેશન થતું હોય, આથી બોલો આ રિડક્શન પ્રક્રિયા આપમેળે કરવા માટે આથી રિડક્શન કર્તાનું કાર્ય શું હશે? બોલો. તો રિડક્શન કર્તાનું કાર્ય ધાતુના ઓક્સાઇડ સંયોજનની રિડક્શન પ્રક્રિયા માટે, જોજો હું બધું ડિટેલમાં લખું છું, રિડક્શન પ્રક્રિયા માટે ડેલ્ટા G0ના મૂલ્યને ઋણ બનાવવાનું કાર્ય કરે છે. રિડક્શન કરતા શું કાર્ય કરે છે? બોલો. તો ધાતુના ઓક્સાઇડ એ પ્રક્રિયા સરળતાથી ક્યારે થાય? તો હમણાં આપણે ભણી ગયા કે ડેલ્ટા Gનું મૂલ્ય જેટલું ઋણ હોય એટલી પ્રક્રિયા, તો ઋણ બનાવવાનું કાર્ય કરે છે. બરોબર. આથી હવે લખીશું, આથી એલિંગહામ આકૃતિ અથવા તો જે પ્રક્રિયા માટે ડેલ્ટા G0 વિરુદ્ધ ટીનો આલેખ, એટલે કે એલિંગહામ આકૃતિની મદદથી આથી જે તે પ્રક્રિયા માટે
ના આલેખની મદદથી યોગ્ય રિડક્શન કરતાની પસંદગી સરળ બને છે. બરોબર. આમ એલિંગહામ આકૃતિ અયસ્કના તાપીય રિડક્શનની સુગમતા માટે ઉપયોગી છે. ચલો હવે આપણે આ વાક્યનું અર્થઘટન કરીએ. ધારો કે એક ધાતુ એક MOX છે. બરોબર. સોરી, આપણે આગળ લીધું તે જ ઉદાહરણ લઈએ ને. MXOY છે. આનું રિડક્શન કરી એમ મેળવવું છે. આપણી પાસે A અને B બે રિડક્શન કરતા છે. બરોબર. A અને B બે રિડક્શન કરતા છે. આ બંનેમાંથી બંને ધારો કે 298 કેલ્વિન તાપમાને આના ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ બનાવે છે. બરોબર. તો બોલો બેમાંથી કયો વાપરવો જોઈએ? હવે બંને જણા એક સરખું જ કામ કરે છે, તો હવે ત્યાં વિચારવું પડે કોનો જથ્થો ઓછો પડશે, જરૂર પડશે. તો એ વખતે જથ્થો જોઈએ. બરોબર. સમજો, સમાન તાપમાને ઋણ બનાવતા હોય તો જથ્થો જોવાનો, અને જથ્થો સરખો રાખીએ. ધારો કે મેં અહીંયા હાલ 298 કર્યું, તો બંને આના 1 મોલની જરૂર પડી, આના 5 મોલની જરૂર પડી. તો તમારે શું કરવું પડે? કયો વાપરવો જોઈએ? આ. કેમ? તો ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. એ ઓછો વપરાશે આનું રિડક્શન કરવા માટે. બી વધારે વપરાશે. ધારો કે બંનેના 5-5 મોલ વપરાય છે, તો એવી પરિસ્થિતિમાં આપણે અહીંયા કયા તાપમાને, ધારો કે આ 298 કરે છે અને આ 198 કેલ્વિને કરે છે, તો પછી કયો વાપરવો જોઈએ? તો આ વાપરવો જોઈએ. તો આમ રિડક્શન કરતાની પસંદગીને સરળ બનાવે છે. ઓકે. ચલો હવે એની મર્યાદા જોઈએ. તો જો મર્યાદા એક જ સેન્ટેન્સમાં છે. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K અનુસાર. બોલો, ડેલ્ટા Gનું મૂલ્ય કોની ઉપર આધારિત છે? K ઉપર. અનુસાર ડેલ્ટા G0 નું મૂલ્ય K ઉપર આધારિત છે. K એટલે કે સંતુલન અચળાંક. પરંતુ સંતુલન પ્રક્રિયાઓમાં ઘન અવસ્થા કે પ્રવાહી અવસ્થા ધરાવતા પ્રક્રિયકો કે નિપજોની સંતુલન અચળાંક ઉપર અસર થતી નથી. નિપજોની સાંદ્રતાની સંતુલન અચળાંક ઉપર અસર થતી નથી. આપણે ભણી ગયા છીએ 11મું ધોરણ 7મો પાઠ. ત્યાં આપણે જલીય દ્રાવણમાં જ જે પ્રક્રિયકો ભાગ લેતા હોય એને ધ્યાનમાં લેવાના છે. બરોબર. સંતુલન અચળાંકમાં. આથી હવે જોજો અહીંયા શું છે, તો આ ઘન અવસ્થા ધરાવતા હોય. યાદ છે? ઇવન ધાતુ પણ ઘન અવસ્થા પ્રાપ્ત ધરાવતી મળે છે. આથી બોલો, તાપીય ધાતુ કર્મ વિધિમાં ધાતુ અને ધાતુના ઓક્સાઇડ ઘન અવસ્થા ધરાવતા હોવાથી તે પ્રક્રિયાના સંતુલન અચળાંક કેના આધારે નક્કી કરેલા ડેલ્ટા G0 ના મૂલ્ય, બોલો શું હોય? સાચા હોય એવું જરૂરી બનતું નથી. તેવું જરૂરી નથી. કેમ? તો એમાં ઘન અવસ્થાની તો અસર થતી નથી.
અને આપણે એની અસર નથી થતી, તો એનો મતલબ કે એ જે સંતુલન અચળાંક છે ધાતુ કે ધાતુના ઓક્સાઇડ ઉપર આધારિત નથી, તો પછી ડેલ્ટા જીનું મૂલ્ય પણ એના ઉપર આધારિત ન થાય. અને એના આધારે જો આપણે આકૃતિ દોરી હોય તો એટલે જ ધાતુ કર્મ વિધિમાં એલિંગામ આકૃતિઓ દ્વારા કરેલા અનુમાનો કેટલીક વાર એટલે કે દરેક વખતે સાચા પડે તે જરૂરી નથી. દરેક વાર સાચા, બરોબર. એટલે હવે હું બોલી જ જાઉં, જરૂરી નથી. આથી એલિંગામ આકૃતિઓના આધારે ધાતુ કર્મ વિધિમાં કરેલા અનુમાનો દરેક વખતે સાચા પડે તે જરૂરી નથી. ઓકે, તો આ તમારો પ્રશ્ન નંબર 15 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 16 લઈશું. તો જો પ્રશ્ન નંબર 16નું વિધાન મેં બોર્ડ ઉપર લખી દીધું છે. હવે આપણે વાત કરીએ રિડક્શન કર્તાનું કાર્ય ઉદાહરણ આપી સમજાવો. તો બોલો, ધાતુના ઓક્સાઇડની રિડક્શન પ્રક્રિયામાં, ધાતુના ઓક્સાઇડ અયસ્કની રિડક્શન પ્રક્રિયામાં રિડક્શન કર્તાની હાજરી ધાતુના ઓક્સાઇડના અયસ્કનું વિઘટન થાય છે. જોજો અહીંયા શું લખીશું, તો ધાતુના ઓક્સાઇડ અયસ્કની રિડક્શન પ્રક્રિયામાં રિડક્શન કર્તાની હાજરીમાં ધાતુના ઓક્સાઇડ અયસ્કનું વિઘટન થાય છે. અયસ્કનું વિઘટન થાય છે. બોલો હવે, ઓકે. આથી ધાતુના ઓક્સાઇડમાંથી હવે ધાતુના ઓક્સાઇડમાં ધાતુ નામ પ્રમાણે આપણને ખબર પડે કે ધાતુને ઓક્સિજન 2 છે અને એની હાજરીમાં વિઘટન થાય એટલે શું થાય, તો ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય છે. અને ઓક્સિજન દૂર થાય તો શું થાય, અને હવે એ દૂર થયેલો ઓક્સિજન ક્યાં જશે, તો અને રિડક્શન કરતા આ ઓક્સિજનનો સ્વીકાર કરે છે. આ ઓક્સિજનનો સ્વીકાર કરે છે. ઓકે. આમ આ પ્રક્રિયામાં રિડક્શન કર્તાનું પોતાનું ઓક્સિડેશન થાય છે. રિડક્શન કર્તાની પોતાની ઓક્સિડેશન પ્રક્રિયા અને ધાતુના અયસ્કની રિડક્શન પ્રક્રિયા, બરોબર. ધાતુના અયસ્કની રિડક્શન પ્રક્રિયા અને આ બંને પ્રક્રિયાઓની એકંદર કુલ પ્રક્રિયા, આ બંનેની એકંદર કુલ પ્રક્રિયા માટે બોલો શું થાય, ડેલ્ટા G0નું મૂલ્ય પૂરતા પ્રમાણમાં વધુ ઋણ હોય તો આ પ્રક્રિયા થાય. તો ડેલ્ટા G0નું મૂલ્ય પૂરતા પ્રમાણમાં વધુ ઋણ બનાવવાનું કાર્ય કોણ કરે છે ભાઈ, આગળ આવી ગયું હતું. તો રિડક્શન કર્તા કરે છે. કોણ કરે છે, રિડક્શન કર્તા કરે છે. આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. તો તમારે પરિચયમાં આટલું જ લખવાનું છે. પહેલું કે ધાતુના ઓક્સાઇડ અયસ્કની રિડક્શન પ્રક્રિયામાં રિડક્શન કર્તાની હાજરીમાં ધાતુના ઓક્સાઇડ અયસ્કનું વિઘટન થાય છે. આથી ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે, જેનો રિડક્શન કરતા સ્વીકાર કરે છે. એટલે કે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન અને રિડક્શન કરતાનું ઓક્સિડેશન એમ બે અર્ધ પ્રક્રિયાઓ થાય છે. અને એ બે અર્ધ પ્રક્રિયાઓની કુલ એકંદર પ્રક્રિયા જે છે એના માટે ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ બનાવવાનું કાર્ય કોણ કરે છે, રિડક્શન કરતા. તો હવે હું આ ભૂસી નાખું છું અને આપણે ઉદાહરણની ડિસ્કશન કરીશું.
તો ઉદાહરણમાં ધ્યાન રાખજો, અહીંયા પહેલું ઉદાહરણ છે MxOy gives XM સોલિડ અથવા લિક્વિડ વત્તા હાફ O2 ગેસ. બોલો, અને આના માટે ડેલ્ટા F0g શું લખાય બોલો? તો MxO થી અહીંયા MxO સોલિડ જ છે ભાઈ, તો MxO થી આપણે લખીશું M સોલિડ, બરાબર. આને હું કહીશ પ્રક્રિયા નંબર 1. ચલો, હવે આ રિડક્શન કર્તાની હાજરીમાં આવું વિઘટન થયું. ધારો કે આપણે રિડક્શન કર્તા તરીકે કાર્બનનો ઉપયોગ કર્યો હોત તો બોલો અહીંયા કાર્બનની શું પ્રક્રિયા થઈ? તો કાર્બન પ્લસ હાફ O2 ગેસ gives CO ગેસ. અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા F0G0 બરાબર શું થાત? તો C સોલિડ ટુ CO ગેસ. બોલો કમ્પ્લીટ. આને હું પ્રક્રિયા નંબર 2 કહું. હવે આ બંનેનો આપણે ચલો, આ તો અપૂર્ણ રિડક્શન. જો સંપૂર્ણ રિડક્શન થતું હોત તો પાછું C સોલિડ વત્તા O2 ગેસ gives CO2 ગેસ, અને એ વખતે ડેલ્ટા F0G બરાબર C સોલિડ ટુ CO2, બરાબર. આને કહીશું પ્રક્રિયા નંબર 3. હવે Cની જગ્યાએ જો આપણે CO વાપર્યો હોત તો Cની જગ્યાએ તો આપણે અહીંયા પહેલું તો શું કરીશું? 1 અને 2નો સરવાળો ને 1 અને 3નો, તો 1 અને 2નો સરવાળો કરતા બોલો શું થશે? તો 1 અને 2નો સરવાળો કરીએ તો MxO સોલિડ વત્તા C સોલિડ gives XM સોલિડ અથવા લિક્વિડ વત્તા, હવે એ O2 તો સીધો અહીંયા સંયોજાઈ ગયો તો એટલે CO ગેસ. ચલો, એવી રીતે 1 અને 3નો સરવાળો કરતા તો શું થશે? તો MxO વત્તા C. હવે બોલો, તો એ વખતે ધ્યાન રાખજો, આ તો XM તો બને જ સોલિડ અથવા લિક્વિડ, પણ અહીંયા CO2 ધ્યાન રાખજો, તો આપણે શું કરવું પડે? અહીંયા હાફ C લેવો પડે. કેમ? તો CO2માં એક પરમાણુ કાર્બન સાથે 2 ઓક્સિજન છે, પણ અહીંયા આપણી પાસે એક જ ઓક્સિજન છે એટલે હાફ લીધો, અને હાફ લીધો તો અહીંયા હાફ CO2 ગેસ બને. ખબર પડી? 1 અને 3નો સરવાળો કરીએ ત્યારે આપણે અહીંયા જો અમે CO2 લીધો છે એની જગ્યાએ અહીંયા તો હાફ જ હતો ને, તો હાફ લઈએ એટલે અહીંયા હાફ CO2 બને. ખબર પડી? હાફ લઈએ તો હાફ CO2 બને. ઓકે, ચલો હવે ચર્ચા કરીશું. જો આ પ્રક્રિયામાં, તો આ કોના માટે? કાર્બન માટે. જો આ પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કર્યો હોત તો શું થાત? તો જો કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્લસ હાફ O2 gives CO2 ગેસ, અને એના માટે ડેલ્ટા Fg0 બરાબર CO3 CO2 લખાય. કમ્પ્લીટ. અને તેવી પરિસ્થિતિમાં જો આપણે, તો હું આને નંબર આપીશ 4, બરાબર. આને નંબર આપીશ 4. ભાઈ કેમ વધી ગયા નંબર? 1 2 3, સોરી આ રહી ગઈ ને વચ્ચે. આ 4, આ 5 અને આ 6, બરાબર. હવે 1 અને 6નો સરવાળો કરતા બોલો શું થશે? તો MxO સોલિડ વત્તા CO ગેસ gives M સોલિડ અથવા લિક્વિડ વત્તા CO2 ગેસ, અને આના માટે ડેલ્ટા Fg0 બરાબર બોલો CO2 CO, અરે સોરી, આના માટે કંઈ લખવાની જરૂર નથી, આ તો સરવાળો છે ને. કમ્પ્લીટ. બોલો પ્રક્રિયાઓ. હવે આ પ્રક્રિયાઓ ઉપરથી લખાણ લખવાનું છે. ટૂંકમાં તમારે ઉદાહરણમાં શું કરવાનું? MxO એક ધાતુનો ઓક્સાઇડ લઈ એની પહેલી વિઘટન લખવાનું, પછી રિડક્શન કરતા તરીકે તમે કાર્બન વાપરો ત્યારે 2 શક્યતા મેં આગળ કહ્યું હતું, અપૂર્ણ ઓક્સિડેશન થાય તો CO અને પૂર્ણ થાય તો CO2, તો એ 2 લખવાની, અને પછી 1 અને 2નો સરવાળો, 1 અને 3નો સરવાળો. ચલો, કાર્બનની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કર્યો હોય તો એ પ્રક્રિયા નંબર 6 લખવાની, અને 1 અને 6નો સરવાળો કરવાનો. હવે આ બધાની સમજૂતી આપવાની છે, તો ધ્યાન રાખજો. ઉપરોક્ત પ્રક્રિયા 4 5 અને 7, તો 4 5 અને 7 એટલે કે કુલ પ્રક્રિયા, એકંદર પ્રક્રિયાઓ આપણે સરવાળો કર્યો છે, બરોબર. ઉપરની ચોથી એટલે પહેલા બીજાનો સરવાળો, 5મી એટલે પહેલા ત્રીજાનો સરવાળો, અને 7મી એટલે પહેલા છઠ્ઠાનો સરવાળો. એ MxOની વાસ્તવિક સંયુક્ત રેડોક્સ પ્રક્રિયાઓ છે.
MXOની વાસ્તવિક સંયુક્ત રેડોક્સ પ્રક્રિયા દર્શાવે છે અને આ પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0ના મૂલ્યો હવે આપણે આગળ ભણી ગયા છીએ ધોરણ 11માં છઠ્ઠો પાઠ ઉષ્માગતિશાસ્ત્રમાં કે જો કોઈ પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય તો તે પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારો યાદ આવે છે નો સરવાળો કે બાદબાકી કરી શકાય હેસનો ઉષ્મા સંકલનનો નિયમ અને તેથી આ ત્રણ માટે ડેલ્ટા G0ના મૂલ્યો કોના જેવા હશે તો અનુવર્તી ઓક્સાઇડના ડેલ્ટા G0ના મૂલ્યો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે એટલે કે આના નાના સરવાળા દ્વારા જો 4 નંબરનું આ બેના સરવાળા દ્વારા 5 નંબરનું આ બેના સરવાળા દ્વારા અને 6 નંબરનું આ બેના એટલે કે પહેલી અને છઠ્ઠી પ્રક્રિયાના ડેલ્ટા G0ના સરવાળા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે હવે એટલું લખ્યા પછી આપણે જાણીએ છીએ કે ધાતુના ઓક્સાઇડ અયસ્કની રિડક્શન પ્રક્રિયામાં તાપમાનના વધારા સાથે ડેલ્ટા G0નું મૂલ્ય વધુ ઋણ બને છે કેમ વધુ ઋણ બને છે તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0 છે ધ્યાન રાખજો અહીંયા આ બધી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક છે અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આનું મૂલ્ય ધન હોય બોલો આ વધુ હોય તો પછી આ તો ધન પ્રક્રિયા આ ગમે તે હોય પણ ધન હોય તો આગળ ચિહ્ન ઋણ છે એટલે વધુ ઋણ થયો આટલો ભાગ કેવો થયો વધુ ઋણ શેમાંથી તો ધનમાંથી વધુ ઋણ બાદ થાય એટલે આ શું થઈ જાય ઋણ થાય ખબર પડી તો આપણે જાણીએ છીએ કે ધાતુના ઓક્સાઇડ અયસ્કની રિડક્શન પ્રક્રિયામાં તાપમાનના વધારા સાથે ડેલ્ટા G0નું મૂલ્ય વધુ ઋણ બને છે જેમ તાપમાન વધારતા જઈશું એમ ડેલ્ટા G0નું મૂલ્ય વધુ ઋણ બને છે આથી અહીં એવું તાપમાન પસંદ કરવામાં આવે છે કે જેથી ઉપરોક્ત 4, 5 અને 7 નંબરની જે સંયુક્ત રેડોક્સ પ્રક્રિયાઓ છે એના ડેલ્ટા G0ના મૂલ્યો ઋણ મળે કમ્પ્લીટ હવે જો ડેલ્ટા G0 વિરુદ્ધ ટીનો આલેખ એટલે કે એલિંગહામ આકૃતિ દોરવામાં આવે તો MXO બનવાની પ્રક્રિયાના વક્ર અને રિડક્શન કરતા ની ઓક્સિડેશન પ્રક્રિયાના વક્રના આંતરછેદ બિંદુએ સમગ્ર સંયુક્ત રેડોક્સ પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય 0 થાય છે ધ્યાન અહીંયા રાખજો હવે જ ખરી કસોટી શરૂ થઈ છે આટલે સુધી તો 11માનું હતું એટલે આવડી ગયું હતું પણ હવે તો ધ્યાન રાખો આપણે અહીંયા બે પ્રક્રિયાઓ છે ધાતુના ઓક્સાઇડની રિડક્શન પ્રક્રિયા અને કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડની ઓક્સિડેશન પ્રક્રિયા તો આ ટી વિરુદ્ધ ડેલ્ટા G0 છે બરોબર એના માટે બોલો ધાતુના આપણે જો બધા માટે અહીંયા આપણે તો ઓક્સિડેશન પ્રક્રિયાઓ જ લખી હતી આપણે તો ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે જ આ આલેખ દોર્યો તો યાદ છે ને તો અહીંયા એવું વિચારીએ કે ભાઈ M+O gives MXO અને C+O gives CO2 અથવા તો CO આ જે છેદે છે ને એ તાપમાને ડેલ્ટા G0 બરાબર શું થઈ જાય કહો 0 થાય કેટલું થાય 0 થાય અને 0 થાય તો શું થશે વિચારો આવું મેં આ એક રેન્ડમ આકૃતિ દોરી છે મને ખબર નથી કે આનું શું વર્ણન આવશે પણ તમને શીખવા મળશે કે તો જોજો અહીંથી આમ જઈએ એમ ડેલ્ટા G કેવું થાય છે ઓછું ઋણ કેવું થાય છે ઓછું ઋણ તો બોલો આ બાજુ ગયા એમ ડેલ્ટા G0 ઓછું ઋણ થયું એટલે કે આ પ્રક્રિયા થવાની શક્યતા ઘટી બોલો આમ ગયા તો વધુ ઋણ થયું એટલે કે વધુ ઋણ થયું હવે આ પ્રક્રિયા થવાની શક્યતા ઘટી અને આ વધુ ઋણ થયું તો આ પ્રક્રિયા આપમેળે થવા મળશે તો એમાં ઊંધું થશે આનું શું થયું હતું ઓક્સિડેશન આનું એ ઓક્સિડેશન બેનું ઓક્સિડેશન છે પણ આપણે તો આનું શું કરવાનું છે રિડક્શન એટલે રિડક્શન કરવાનું હોય તો આપણે આકૃતિ કેવી રીતે દોરવી પડે બોલો આ આકૃતિમાં આ રીતે બે વક્ર દોરવા પડે અહીંયા C+O gives CO2 અને અહીંયા લખવો પડે બરોબર અહીંયા લખવું પડે M+O gives MXO બરોબર બોલો હવે અહીંયા આ ડેલ્ટા G0 ઋણ ધ્યાનથી સમજજો આમ જઈએ એમ ઓછું ઋણ થાય છે તો આ બિંદુથી નીચે આ આલેખ આમ ગયો અહીંયા ડેલ્ટા G0 કેવો છે 0 છે તો બોલો આ આલેખ માટે અહીંયા ડેલ્ટા G0 કેવો મળશે વધુ ઋણ કેવો મળશે વધુ ઋણ અને આના માટે ઓછો ઋણ ધ્યાનથી સમજો આ એલિંગહામ આકૃતિ એનો મતલબ કે અહીંથી ઊંચા તાપમાને આ તાપમાનથી ઊંચા તાપમાને આ પ્રક્રિયા આપમેળે થશે પણ આ નહીં થાય તો આપણે તો આ ક્યાં કરવી છે આપણે ત્યાંથી ઊંધી કરવી છે એટલે જો આનાથી ઊંચા તાપમાને આ પ્રક્રિયા માટે ડેલ્ટા G ઓછો ઋણ મળ્યો
તો એની પ્રતિગામી પ્રક્રિયા માટે કેવો થશે? વધુ ઋણ. એટલે કે અહીંયાથી ઊંચા તાપમાને આ પ્રક્રિયા આપમેળે થશે. બરોબર. તો હવે ધ્યાનથી સમજજો. તો આ આંતરછેદ બિંદુ પછી બંને સંયુક્ત પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 નું મૂલ્ય વધુ ઋણ થાય છે. બંને સંયુક્ત માટે આપણે બેનો સરવાળો કરીએ. જો હું આને ઊંધી લખી નાખું, આને ઊંધી લખું, રિડક્શન કરી નાખું, MXO gives MX પ્લસ O કરું તો આ ઓછો હતો એ કેવો થઈ ગયો? વધુ ઋણ થઈ ગયો. અને બેનો સરવાળો કરીએ તો એ પણ વધુ ઋણ મળશે ડેલ્ટા G0. ખબર પડી હવે? તો એ આંતરછેદ બિંદુના પછી બંનેના સંયુક્ત પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય વધુ ઋણ થાય છે. આથી MXOનું સરળતાથી રિડક્શન થાય છે. કમ્પ્લીટ. આથી આંતરછેદ પછી બંને પ્રક્રિયાના આલેખ અને બંને પ્રક્રિયાના ડેલ્ટા G0 ના મૂલ્યનો તફાવત નક્કી કરે છે. આથી ડેલ્ટા G0 વિરુદ્ધ T એટલે કે એલિંગહામ આકૃતિમાં આંતરછેદ બિંદુ પછી, ધ્યાનથી સાંભળજો, આંતરછેદ બિંદુ પછી જે રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયાનો વક્ર તે ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયાના વક્રથી વધુ નીચે હોય. હવે જોજો, અહીંયા આના ઉપરથી MCQ મળે છે. મેં આકૃતિ દોરી હતી, મેં કીધું હતું કે મને ખબર નથી કે આ સાચી છે ખોટી છે. તો એ વખતે આપણે વિચાર્યું તો શું થતું હતું? બોલો, આનું ડેલ્ટા Gનું મૂલ્ય વધુ ઋણ બનતું હતું, આનું ઓછું ઋણ. એટલે કે આની કઈ પ્રક્રિયા થતી હતી? અરે, આ વધુ ઋણ બનતું હતું. એટલે કે આમાં ધાતુમાંથી ઓક્સાઇડ બનતો હતો, આ ઓછું ઋણ બનતું હતું. એટલે શું થયું એનો મતલબ? એટલે કે આ પ્રક્રિયા થવાની શક્યતા ઘટી. આમ તો પ્રતિગામી, એટલે કે આનો ઓક્સાઇડ બનતો હતો, આમાંથી કાર્બન છૂટો પડતો હતો. એટલે કે અહીંયા થતું હતું ઓક્સિડેશન. જો આ બે ભેગી કરીએ તો અહીંયા થતું હતું રિડક્શન. પણ આપણે તો શું કરવું છે? તો આપણે કોનું રિડક્શન કરવું છે? તો જેનું રિડક્શન કરવું હોય એનો આલેખ ક્યાં આવેલો હોવો જોઈએ? તો જુઓ, અહીંયા રિડક્શન થયું, અહીંયા રિડક્શન થયું કે નહીં? અહીંયા શું થયું? ઓક્સિડેશન થયું. તો જેનું રિડક્શન કરવું હોય એનો આલેખ આ એલિંગહામ આકૃતિમાં જેમ નીચે આવતો જાય, હજુ દાખલા તરીકે ત્રીજી એક વસ્તુ અહીંયા છે, તો ત્યાં આ MX અને અહીંયા હું લખી દઉં NXO. તો બોલો, આ બેમાંથી કોનું સરળતાથી રિડક્શન થશે કાર્બન વડે? તો આનું સરળતાથી રિડક્શન થશે. આનું સરળતાથી રિડક્શન થશે. બોલો, કમ્પ્લીટ. તો ઓક્સિડેશન પ્રક્રિયાના વક્રથી વધુ નીચે આવેલો હોય, આના કરતાં વધુ નીચે છે, બરોબર, તેવા રિડક્શન કરતા વડે ધાતુના ઓક્સાઇડ અયસ્કનું સરળતાથી રિડક્શન થાય છે ઓક્સિડેશન પ્રક્રિયાથી. એટલે આપણે છે ને આ બે ઊંધી લખી છે તમને સમજાવવા માટે. કાયદેસર એલિંગહામ આકૃતિ કઈ આકૃતિ છે? ઓક્સિડેશન પ્રક્રિયાની. પણ એ મેં અહીંયા સમજાવ્યું તો અહીંયા ઋણ ને ઓછું ઋણ થતું હતું, એટલે આપણે એને ઊંધી લખી હતી. ખબર છે? અહીંયા સુધારો કરીને. તો આ બે ઊંધી જ ગણવાની. તો એ પરિસ્થિતિમાં જે તે ધાતુના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. આ થિયરી થોડી કોમ્પ્લિકેટેડ છે, ધ્યાનથી સમજજો, પ્રયત્ન કરજો. સહેલી છે, 2-3 વખત વાંચશો અને આકૃતિ જોશો આ રીતે દોરેલી તો તમારા મગજમાં આવી જશે. ઓકે, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.